હાલો ગાઈઝ, હમણાં તો મારી એક્ઝામ છે ને એટલે રીલ થોડીક ઓછી આવશે, પણ એક્ઝામમાં જેને મિકેનિકલ એન્જિનિયરિંગ કેમિકલ એને કર્યું હોય ને એને ખબર છે થર્મોડાયનેમિક્સ આવે, તો એની અંદર અમારે બહુ ભારે ભારે બાદબાકી આવે. તે આજ તો છે ને કેલ્સીમાં, જો કે કેલ્સી યુઝ કરવાનું પણ કેલ્સી નું ને આમનામ કરવા બેઠી તો એમાં છે ને જો અહીંયા જો 3330 માઇનસ 2700 કરતી હતી ને, તો મેં કીધું અહીંયા જીરો મૂકું, પછી અહીંયા જીરો, અહીંયા આપણે ખબર 13 લેતા અને પછી અહીંયા આપણે 1 લે, સોરી 2 આવે અને પછી આની ઉપર 12 મૂકતા ને એવું કઈક કરતા. તો મને આ જોવો પેલા આમાં આટલું અઘરું આવે ને ગ્રાફ ને એવું, તો અહીંયા મને બાદ બાકી ભૂલાઈ ગઈ. મને એમ થયું હવે આ બધી તો ઠીક, પાછી હવે બાલ મંદિરમાં બેવું ઘર જતા ને મારી આપણને બાદ બાકી કરાવતા ને. આખું સરનું સોલ્યુશન છે અને આ ખાલી મારું સોલ્યુશન છે, એટલે અહીંયા તમને પ્રોફેસર ના સોલ્યુશન ખબર નહીં પડે. આના પ્રોફેસર એવું પૂછે ને કે આપણે જાણે PhD કરેલા છીએ, એ લોકો એવું પૂછે એક્ઝામમાં.